નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આગામી સમયમાં ડિજિટલ પેમેન્ટ વિના મૂલ્યે નહીં થાય તેવા સંકેતો આપતા રિઝર્વ બેંકના ગવર્નર। આણંદની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીને મળવા બ્રિજ દુર્ઘટનાના પીડિતો પહોંચતા હોબાળો। રંગમતી નદી ઊંડી ઉતારવાના કામ માટે વગર ટેન્ડરે ₹8.50 કરોડથી વધુ રકમનો કોન્ટ્રાક્ટ આપતી મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીએ કામ કર્યા પછી આ જંગી રકમ મંજૂર કરી। તળાવની પાળે પ્રોજેક્ટના સ્થળે પતરાઓ જોખમી રીતે લટકતા હોય જીવલેણ અકસ્માતની શક્યતાઓ। દ્વારકામાં દેહ વ્યાપારના ગુનામાં એક મહિલા અને કિન્નરની ધરપકડથી ચકચાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ સંકેત આપ્યો છે કે યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ દ્વારા ફ્રી વ્યવહારો કાયમ રહેશે નહીં। ગવર્નરે કહ્યું, યુપીઆઈ સિસ્ટમ હાલમાં વપરાશકર્તાઓ માટે મફત છે અને સરકાર બેંકો અને ચૂકવણી માળખાને ટેકો આપતા અન્ય હિસ્સેદારોને સબસિડી આપીને ખર્ચ ઉઠાવે છે। સ્વાભાવિક રીતે કેટલીક કિંમત ચૂકવવી પડશે। ગવર્નરે કહ્યું કે કોઈ પણ સેવા ટકી રહે તે માટે તેનો ખર્ચ સામૂહિક રીતે અથવા વપરાશકર્તાઓ દ્વારા ચૂકવવો જોઈએ। સરકાર દ્વારા નિર્ધારિત ઝીરો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ દરોની નીતિ આવક ઉત્પન્ન કરતી નથી। એક તરફ થોડા સમયે એવા આંકડાઓ જાહેર થઈ રહ્યા છે કે સમગ્ર દેશમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ વધુને વધુ અને તોતિંગ પ્રમાણમાં થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ રિઝર્વ બેંકના ગવર્નરે આપેલા સંકેત મુજબ હવે ડિજિટલ પેમેન્ટ માટે પણ વપરાશકારોએ અમુક ટકા રકમ ચૂકવવી પડે તેવી સ્થિતિ નજીક આવી રહી છે। ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે શનિવારે ગુજરાતની મુલાકાતે આવ્યા છે। રાહુલ ગાંધી આણંદમાં પક્ષના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી। આ દરમિયાન તેમના કાર્યક્રમમાં હોબાળો જોવા મળ્યો હતો। થોડા સમય પહેલા વડોદરામાં ગંભીરા પુલ તૂટી પડવાને કારણે પોતાના સ્વજનો ગુમાવનાર પીડિત પરિવારો અહીં પહોંચી આવ્યા હતા। તેઓ રાહુલ ગાંધીને મળવા ઈચ્છતા હતા, જો કે પોલીસ દ્વારા તેમને રાહુલ ગાંધીને મળતા અટકાવવામાં આવ્યા હતા। રાહુલ ગાંધી આણંદના બંધન પાર્ટી પ્લોટમાં કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા હતા। આ દરમિયાન વડોદરામાં 9 જુલાઈએ ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાના અસરગ્રસ્ત લોકોએ આ કાર્યક્રમમાં જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે એમને અટકાવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 21 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। સ્વજનોને ગુમાવનારા પરિવારોમાંથી 10 જેટલા પીડિત પરિવારો શનિવારે આણંદમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં પહોંચી ગયા હતા। પરિવારો પોતાને ન્યાય મળે અને કેન્દ્ર સુધી પોતાનો અવાજ પહોંચે તે માટે રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા હતા। લગભગ 10 જેટલા પીડિત પરિવારો રાહુલ ગાંધીને મળીને પોતાની વાત રજૂ કરવા ઈચ્છતા હતા, જો કે પોલીસે આ લોકોને રાહુલ ગાંધીને મળવા જવા દેવાનો ઇનકાર કરી દીધો હતો। પીડિત પરિવારો અને કોંગ્રેસના નેતાઓએ પોલીસ સાથે રકઝક કરી હતી, તેમ છતાં પોલીસે સુરક્ષાના ધોરણોને ટાંકીને પરિવારોને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા નહોતી દીધી। જો કે આ મામલે સુરક્ષામાં હાજર પોલીસે જણાવ્યું કે જે પણ પીડિત પરિવારો રાહુલ ગાંધીને મળવા માટે આવ્યા હતા તેમની પાસે કાર્ડ ન હતા। સુરક્ષાના ધોરણે અમને આદેશ આપવામાં આવ્યો હતો કે કોઈ પણ વ્યક્તિ જેની પાસે વિઝિટિંગ કાર્ડ ન હોય તેને પ્રવેશ મળી શકે નહીં, તેથી અમે ફક્ત અમારી ફરજ નિભાવી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા જિલ્લાઓના નવનિયુક્ત પ્રમુખો માટેનો એક તાલીમ કાર્યક્રમ આણંદ ખાતે યોજાયો હતો, જેમાં રાહુલ ગાંધી આજે ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત સૌને સંબોધન કર્યું હતું। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નદીની કામગીરીમાં શંકાસ્પદ ચૂકવણી, તળાવની પાળે જોખમી પતરા અને દ્વારકામાં દેહ વ્યાપાર પર દરોડો। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। નીટ 2025નું પરિણામ જો તમારા સપનાથી ઓછી ઊંચાઈ પર અટકી ગયું હોય તો હવે છે તમારો સમય। ફરી એક તક છે તમારી મહેનતને નવો અવકાશ આપવાનો। પ્રાઇમ સ્કૂલ જામનગર લઈ આવ્યું છે રી નીટ બેચ 2025। અહીં શીખવી શકાય છે જીતવાની ટેવ। અહીં દરેક વિદ્યાર્થી પોતાના સપનાની ટોચે પહોંચે છે। 500થી વધારે માર્ક્સ 15 વિદ્યાર્થી, 480થી વધારે માર્ક્સ 22 વિદ્યાર્થી, 450થી વધારે માર્ક્સ 28 વિદ્યાર્થી અને 400થી વધારે માર્ક્સ 40 વિદ્યાર્થી। માત્ર 94 વિદ્યાર્થીઓમાંથી આવા ધમાકેદાર પરિણામ જામનગરની કોઈ પણ શાળામાં સૌથી વધુ 500+ સ્કોર। ડેલી ટેસ્ટ સિરીઝ, પર્સનલ ડાઉટ સોલ્વિંગ, મેન્ટરશિપ સેશન અને વ્યક્તિગત દેખરેખ સાથે પ્રાઇમ સ્કૂલ જામનગર બની ચૂક્યું છે નીટ માટે જામનગરનું સૌથી વિશ્વાસપાત્ર નામ। શું તમે તૈયાર છો ફરી લડવા? શું તમે તૈયાર છો તમારા સપનાને સાકાર કરવા? પ્રાઇમ સ્કૂલ જામનગર, ડોક્ટર્સ ફેક્ટરી, જામનગર્સ મોસ્ટ ટ્રસ્ટેડ નીટ એકેડમી।
સપના બધાને હોય છે, પણ સાકાર અમારે પ્રાઇમ સ્કૂલ જામનગરમાં થાય છે. ફોર રજિસ્ટ્રેશન કોલ નાવ 9328085382. પ્રાઇમ સ્કૂલ જામનગર, અહીંયા ડોક્ટર બનાવવામાં આવે છે. પ્રાઇમ સ્કૂલ જામનગર, શરૂ સેક્શન રોડ, MP શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જામનગર. સપનાનું નહીં, ભવિષ્યનું વાસ્તવિક શરૂઆત સ્થળ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ, જામનગર. સરકારી માન્યતા પ્રાપ્ત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન. અહીં શિક્ષણ મળે છે સંસ્કાર સાથે અને ડિગ્રી મળે છે દિશા સાથે. અભ્યાસક્રમો જે બનાવે ભવિષ્યના નિર્માતા. હેલ્થકેર અને મેડિકલ, ANM, GNM, BSc નર્સિંગ, પોસ્ટ બેઝિક BSc નર્સિંગ, MSc નર્સિંગ, B ફિઝિયોથેરાપી, BHMS, DMLT, MPH. સાયન્સ ક્ષેત્રે ઊંડાણપૂર્વકનો અભ્યાસ. BSc બધી જ શાખાઓ, MSc કેમેસ્ટ્રી, ફિઝિક્સ, માઇક્રોબાયોલોજી, જુલોજી, ટેકનોલોજી, કોમર્સ અને મેનેજમેન્ટ. BCom, BBA, BCA, BEd. ધોરણ 12 પછી પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન ફરજિયાત. જીકાસ પોર્ટલના સંપૂર્ણ માર્ગદર્શન માટે વિશિષ્ટ સેલ ઉપલબ્ધ. અહીં છે વિશેષતાઓનો ભંડાર, અનુભવશીલ અને પ્રતિષ્ઠિત ફેકલ્ટી, આધુનિક અને સુસજ્જ સાયન્સ લેબ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, માઇક્રોબાયોલોજી, જુલોજી, હાઈ સ્પીડ વાઈફાઈ સાથે કોમ્પ્યુટર લેબ, મલ્ટીમીડિયા અને સ્માર્ટ ક્લાસરૂમ, શાંતિપૂર્ણ લાઇબ્રેરી અને રીડિંગ રૂમ, વિદ્યાર્થીનીઓ માટે સુરક્ષિત અને આરામદાયક હોસ્ટેલ, સરકારી સ્કોલરશિપની સંપૂર્ણ માન્યતા. આજે શિક્ષણ છે, કાલે નેતૃત્વ છે. આજે પસંદગી છે, કાલે સિદ્ધિ છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજ, રજવાડુ હોટલ સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. વિગતવાર માહિતી માટે તાત્કાલિક સંપર્ક કરો 93778 11111 અને 92277 77 021. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજ, જામનગર. વિદ્યાર્થી મિત્રો, ભવિષ્ય ભાગ્યથી નહીં, નિર્ણયથી બને છે. ધોરણ 12 પછી સાચો નિર્ણય. SVET કોલેજ, જ્યાં છે શીખવા જેવું વાતાવરણ, આગળ વધવા જેવો અવસર અને જીતવા જેવો માર્ગ. અહીં મળશે BCom, BBA, BCA, BSc જેવા ગ્રેજ્યુએશન કોર્સિસ અને પછી MCom, LLB જેવી પોસ્ટ ગ્રેજ્યુએશન ઓપોર્ચ્યુનિટીઝ. તમારા સપનાને મળે એક પાટો જે સીધો સફળતાની ગાડી ઉપર ચડાવે. અહીં છે કોર્સ વિથ ક્વોલિટી, કેમ્પસ વિથ કેરેક્ટર એન્ડ કેરિયર વિથ ક્લેરિટી. ધોરણ 12 પછી ધ્યાન રાખજો, જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન ફરજિયાત છે. તે વગર કોલેજમાં એડમિશન ભૂલી જાઓ. પણ ચિંતા નહીં, SVET કોલેજ આપે છે જીકાસ માટે સંપૂર્ણ માર્ગદર્શન. NAAC એક્રેડિટેડ જામનગરની સૌથી વિશ્વસનીય સંસ્થા SVET કોલેજ. એક નિર્ણય તમારી આખી જિંદગી બદલી શકે છે. હવે સમય છે તમારી સફળતાનું બીજ વાવવાનો. SVET કોલેજ, ઓપોઝિટ મોદી સ્કૂલ, સરુ સેક્શન રોડ, જામનગર. વધુ માહિતી માટે મોબાઈલ 94093 31966, 94093 19366 અને 98248 12620. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ ગત ગુરુવારે કુલ 98 કરોડ 78 લાખ ખર્ચ માટેની મંજૂરી આપી હતી. ખાસ કરીને આ ખર્ચમાં પાણીની જેમ પૈસા વાપરવાના હોય તે રીતની મંજૂરી આપવામાં આવી હોય તેવું સમગ્ર શહેરમાં ચર્ચાઈ રહ્યું છે. આ ખર્ચમાં કુલ 22 આઇટમનો ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે. 10મા નંબરની આઇટમમાં જામનગર શહેરની રંગમતી નદીના રિવર રિજુવેશનની કામગીરી અંતર્ગત નદીને તેના મૂળ સ્વરૂપે લાવવાના કામ અંગે, એટલે કે આ નદીને ઊંડી ઉતારવા માટેના ખર્ચ માટે 859.14 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. એટલે કે 8 કરોડ 59 લાખ અને 14 હજારનો જંગી ખર્ચ આ નદીને ઊંડી ઉતારવા માટેનો કરવામાં આવ્યો છે. દુઃખની વાત એ છે કે આવડું મોટું કામ કરવા માટે ટેન્ડર જ બહાર પાડવામાં આવ્યું નથી. લગભગ અંદાજિત 5 પાર્ટીને આ જંગી ખર્ચ માટેનું કામ આપવામાં આવ્યું હતું. લગભગ આ નદી ઊંડી ઉતારવાનું કામ પણ પૂરું થઈ ગયું છે.
ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીએ 8 કરોડ 59 લાખ રૂપિયા જેવી જંગી રકમ મંજૂર કરી છે. આ માટે સમગ્ર મહાનગરપાલિકામાં આ રકમને લઈને તરેતરેની ચર્ચાઓ થઈ રહી છે. રાજ્ય સરકારનો નિયમ એવો છે કે 5 લાખથી વધુ કામ કરાવવાનું થાય તો ફરજિયાત ટેન્ડર બહાર પાડવું, પરંતુ જામનગરના અધિકારીઓ અને પદાધિકારીઓ તમામ નિયમોને નેવે મૂકીને પોતાની પ્રાઇવેટ પેઢી હોય તે રીતે મહાનગરપાલિકાનું તંત્ર ચલાવી રહ્યા છે. આ 5 પાર્ટીના કોન્ટ્રાક્ટરો પણ મહાનગરપાલિકાના લાગતા વળગતાઓ હોય તેવું જાણવા મળી રહ્યું છે. તેમાં પણ મહાનગરપાલિકામાં ઊંચો હોદ્દો ધરાવે છે. આમ ભાજપની મહાનગરપાલિકામાં આ રીતે ખુલ્લેઆમ કરોડો રૂપિયા આડેધડ વપરાઈ રહ્યા છે. આ બધી બાબતની ખબર મહાનગરપાલિકાની સત્તાધારી ભાજપ પાર્ટીને છે અને વિરોધ પક્ષ કોંગ્રેસને પણ આ બધી બાબતની ખબર છે કે 8.60 કરોડની રકમ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી છે. તેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું નથી. ડાયરેક્ટ પાર્ટીને કામ પણ આપી દેવામાં આવ્યું છે અને તેના બિલ પણ આવતા દિવસોમાં મંજૂર કરી દેવામાં આવશે. આ બધી બાબતને લઈને જામનગરના નગરજનોને મોટા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. સત્તાધારી અને વિરોધ પક્ષ સાથે મળીને આ રીતના કામો કરી રહી છે તેની પણ ચર્ચા સમગ્ર શહેરમાં થઈ રહી છે. આવડી મોટી રકમનું ટેન્ડર કેમ બહાર પાડવામાં ન આવ્યું તેવો વેધક પ્રશ્ન પણ જામનગરના નગરજનો ઉઠાવી રહ્યા છે. કોના કહેવાથી સ્ટેન્ડિંગ કમિટીએ 8.60 કરોડની જંગી રકમ મંજૂર કરી છે તેનો પણ સ્ટેન્ડિંગ કમિટીએ જામનગરની જનતાને જવાબ આપવો જોઈએ. મહાનગરપાલિકાને ઇમરજન્સીમાં કોઈ પણ કામ કરવાનું હોય તે માટે કમિશનરને 5 લાખ રૂપિયાના ખર્ચની છૂટ આપવામાં આવે છે. તેમાં પણ 5 લાખના અનેક બિલો બનાવી સરકારે આપેલા પાવરનો ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરઉપયોગ થયાની ચર્ચા પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકાએ ખર્ચ ઉદાર હાથે કરી રહી છે, જેની કોઈ સીમા નથી. નદી ઊંડી ઉતારવા માટેનો કરવામાં આવેલ 8.60 લાખ ક્યાં અને કેવી રીતે અને ક્યાં ભાવથી થયો તે પણ જામનગરના નગરજનોને સ્ટેન્ડિંગ કમિટીને જણાવવું જોઈએ. તેમજ આ કામ કરનાર કોન્ટ્રાક્ટરોની કંપનીના નામો જાહેર કરવા જોઈએ. તેમજ કઈ કોન્ટ્રાક્ટ કંપનીએ કેટલું કામ કર્યું છે અને તેનું બિલ કેટલું આવ્યું છે તેની પણ જાણકારી મહાનગરપાલિકાએ જામનગરના નગરજનોને આપવી જોઈએ. 8.5 કરોડ જેવી જંગી રકમનું રંગમતી નદીને ઊંડી ઉતારવાનું કામ હતું તો મહાનગરપાલિકાએ શા માટે ટેન્ડર બહાર પાડીને કોન્ટ્રાક્ટરોના ભાવ લેવાની તસ્દી ન લીધી તેવો જટિલ પ્રશ્ન પણ જામનગરના નગરજનો મહાનગરપાલિકાને કરી રહ્યા છે. નિયમ પ્રમાણે ટેન્ડર પદ્ધતિ વગર કોન્ટ્રાક્ટરનું બિલ પાસ કરવાની કોઈ જોગવાઈ મહાનગરપાલિકા પાસે નથી. છતાં પણ વગર ટેન્ડરે મહાનગરપાલિકાએ પહેલા કોન્ટ્રાક્ટરો પાસે કામ કરાવી લીધું. ત્યારબાદ આ ખર્ચની જંગી રકમ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી દીધી. ખરેખર તો 8.5 કરોડ જેવી જંગી રકમનું કામ કરવાનું હોય ત્યારે સૌપ્રથમ કામનું એસ્ટિમેટ કરવામાં આવે છે. ત્યારબાદ તેના આધારે સ્ટેન્ડિંગ કમિટીમાં તે રકમની મંજૂરી લેવામાં આવે છે અને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ કામનું ટેન્ડર બહાર પાડી સૌથી ઓછા ભાવ આવેલ કોન્ટ્રાક્ટ કંપનીને કામ આપવામાં આવતું હોય છે. આ તમામ સિસ્ટમનો ઉલાડિયો બોલાવીને મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓએ 8.5 કરોડથી વધુનું કામ કોન્ટ્રાક્ટરોને આપી દીધું હતું. કોન્ટ્રાક્ટરનું બિલ પાસ કરવા માટે ચીફ ઓડિટર પાસે જતું હોય છે, પરંતુ આ મહાનગરપાલિકામાં તમામ લોકો સાથે મળીને કામ કરે છે. એટલે કે સૌનો સાથ સૌનો વિકાસ એવી શુભ ભાવનાથી મહાનગરપાલિકાના અધિકારીઓ જામનગરની જનતાનું ભલું કરી રહ્યા છે. એટલે ચીફ ઓડિટર પણ કોઈ પણ જાતના ઓબ્જેક્શન વગર લગભગ બિલો પાસ કરી દેતા હોય છે, કારણ કે ચીફ ઓડિટરનો હોદ્દો પણ બિલ મોકલનારની શુભ દ્રષ્ટિથી મળ્યો છે. એટલે તેનો અનાદર ન કરાય તેવું ચીફ ઓડિટરનું માનવાનું હશે. આજની આ સ્ટોરીમાં જે કંઈ સાચું ખોટું હોય તે જામનગર મહાનગરપાલિકાના સત્તાધીશોએ તાત્કાલિક ખુલાસો કરવો જોઈએ તેવી પણ પ્રબળ માંગણી ઉઠવા પામી છે. આ સ્ટોરીમાં મહાનગરપાલિકાને જામનગરના નગરજનોએ ઘણી પ્રશ્નોત્તરી પણ કરી છે. તેના પણ જવાબો મહાનગરપાલિકાએ આપવા જોઈએ. રાજ્ય સરકારે જામનગર મહાનગરપાલિકાનું છેલ્લા 5 વર્ષનું ચૂકવેલ બિલનું નવેસરથી ઓડિટ કરવું જોઈએ. જો નિષ્ઠાવાન અધિકારી દ્વારા જામનગર મહાનગરપાલિકાના અર્થતંત્રનું ઓડિટ કરવામાં આવે તો ઘણું બધું બહાર આવી શકે તેવું પણ મહાનગરપાલિકાથી સતત નજીક રહેતા લોકોનું માનવું છે. આ ઉપરાંત આ સ્ટેન્ડિંગ કમિટીમાં ગત ગુરુવારે મંડપ અને સ્ટેજના ખર્ચ માટે ₹35 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. અહીં મંડપ સર્વિસ આપતી પાર્ટી પણ જામનગર મહાનગરપાલિકાની ઘરની પાર્ટી હોય તેવું જોવા મળી રહ્યું છે. એટલે તાબડતોબ ₹35 લાખ મંજૂર કરી દેવામાં આવ્યા છે. આ જ રીતે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીના ખર્ચ માટે ₹5.50 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. આ પણ પાર્ટીને પણ જામનગર મહાનગરપાલિકા વર્ષોથી ઓળખે છે. જામનગર મહાનગરપાલિકામાં ખર્ચના ઉદારતાની પણ નગરજનોમાં નોંધ લેવાઈ રહી છે.
વિરોધ પક્ષનો આ 8.5 કરોડના ખર્ચમાં કોઈ રોલ ન હોય તો જામનગરની જનતા વતી આ પ્રશ્ન ઉઠાવી જામનગરના નગરજનોને વાચા આપવી જોઈએ. જામનગરમાં તળાવની પાળે રણમલ તળાવના પાર્ટ 2નું મહાનગરપાલિકા દ્વારા ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી દરમિયાન 2 તળાવ વચ્ચેથી પસાર થતા રોડ પર આડસ તરીકે કેટલાક પતરાઓ બાંધવામાં આવ્યા છે. તાજેતરમાં આ પતરાઓ જે રીતે બાંધવામાં આવ્યા હતા એ પોઝિશનમાં નથી અને એક તરફ ઢળી પડેલા નજરે ચડે છે. આ પતરાઓ પૈકીનું એક અથવા એક કરતાં વધુ પતરા ગમે ત્યારે રોડ પર પડશે તે સમયે અકસ્માત સર્જાવાની શક્યતા છે. જાનહાનિ પણ થઈ શકે છે કારણ કે આ રસ્તો 24 કલાક વાહન વ્યવહારથી ધમધમતો હોય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓએ કોન્ટ્રાક્ટર પાર્ટીને જરૂરી સૂચનાઓ આપવી જોઈએ અને આ આડસને વ્યવસ્થિત કરવી જોઈએ. જો આ આડસ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવી છે તો મહાનગરપાલિકાએ ખુદ આ બાબતે કાળજી લેવી જોઈએ. દ્વારકા પોલીસે જાહેરાત કરી છે કે દ્વારકા શહેરમાં એક સ્થળે દરોડો પાડીને દેહ વ્યાપાર ચલાવતી મહિલાને ઝડપી લેવામાં આવી છે. પોલીસે દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં દરોડો પાડીને દેહ વ્યાપાર સંબંધી કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ દરોડામાં દ્વારકા પોલીસે એક મહિલા અને એક કિન્નરની ધરપકડ કરી છે. આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા ડીવાયએસપી સાગર રાઠોડે જણાવ્યું છે કે એક મહિલાએ પોલીસમાં એવી ફરિયાદ કરી હતી કે અન્ય એક મહિલા અને એક કિન્નર દ્વારા આ ફરિયાદી મહિલાને ગોંધી રાખવામાં આવી હતી અને તેની પાસે બળજબરીપૂર્વક દેહ વ્યાપાર કરાવવામાં આવતો હતો. મહિલાની આ ફરિયાદના આધારે પોલીસે અહીં દરોડો પાડી એક આરોપી મહિલા અને કિન્નરની ધરપકડ કરી લીધી છે. આ અંગે ડીવાયએસપી સાગર રાઠોડે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. ગઈ તારીખ 25/7/2025ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે એક મહિલાની ફરિયાદ મળેલી હતી. જે ફરિયાદની વિગત જોતા એવું જણાવેલું હતું કે તેમને એક અન્ય મહિલા દ્વારા તેમજ એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર ગોંધી રાખેલ હતા એક જગ્યાએ અને તેમની પાસે બળજબરીપૂર્વક દેહ વ્યાપારનો વ્યવસાય કરાવવામાં આવી રહેલો હતો. હકીકત મળતા તો તુરંત જ અમારા દ્વારકા પોલીસ સ્ટેશનના પીઆઈ AL બારસિયા તથા PSI PK ડાંગરના હોય તેમની ટીમ સાથે જઈને તે સદર જગ્યા પર રેડ કરતા નામ છે ઝુબીબેન જુસફભાઈ ઓસમણભાઈ શેખ અને તેમની સાથે તેમના સાગરી તથા એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિ જે છે તેમનું નામ છે સુલતાન ઉર્ફે ખુશ્બુ જુનુસભાઈ આંબળા. આ બંનેની ધરપકડ કરવામાં આવેલી છે દ્વારકા પોલીસ દ્વારા. તેમજ આગળની તપાસ દ્વારકા પોલીસ સ્ટેશનના પીઆઈ AL બારસિયા નાઓ ચલાવી રહ્યા છે અને આ ગુનો દાખલ થયા બાદ 3 મહિલાઓની આ દેહ વ્યાપારના ધંધામાંથી બચાવનો રેસ્ક્યુ કરવામાં આવેલો છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું શિક્ષક ભરતીમાં વિવાદ અને 108ની ટીમની સક્રિયતા સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near income tax office beside Tri Mandir, Lalwadi Main Road, Jamnagar. 2-વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી 2-વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો 2-વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ 2-વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 X શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક X શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000.
હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. जी हाँ, गोकुल हीरो. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं। और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। તાજેતરમાં રાજ્ય સરકારે એવો નિર્ણય જાહેર કર્યો છે કે જે સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકોની અથવા જ્ઞાન સહાયકોની ભરતી કર્યા પછી પણ જગ્યાઓ ખાલી રહેતી હોય તેવી ખાલી જગ્યાઓ પર નિવૃત્ત શિક્ષકોની હંગામી ધોરણે ભરતીઓ કરવામાં આવે। જે નિવૃત્ત શિક્ષકની ઉંમર 62 વર્ષથી વધુ ન હોય તેવા નિવૃત્ત શિક્ષકોને આ ખાલી જગ્યાઓ પર હંગામી ધોરણે ભરતી કરવામાં આવે અને શૈક્ષણિક વર્ષ પૂર્ણ થાય એટલે આ હંગામી શિક્ષકોને રજા આપી દેવામાં આવે। સમગ્ર રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે। એમના કહેવા પ્રમાણે રાજ્ય સરકાર શિક્ષકોની પૂરતા પ્રમાણમાં ભરતી કરી રહી નથી। એક તરફ લાયક ઉમેદવારો શિક્ષક બનવા માટે કતારોમાં ઊભા છે ત્યારે બીજી તરફ નિવૃત્ત શિક્ષકોને ફરીથી નોકરીઓ આપવામાં આવી રહી છે। જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખેંગરકા ગામના વાડી વિસ્તારમાં 108ની ટીમે એક મહિલાની સુરક્ષિત રીતે પ્રસૂતિ કરાવીને સલામતીપૂર્વક માતા અને બાળકને હોસ્પિટલ પહોંચાડ્યા હોવાની વિગતો જાહેર થઈ છે। 108ની ટીમના ડોક્ટર અને ડ્રાઈવર સહિતના લોકોએ જોયું કે એમ્બ્યુલન્સ દર્દીના નિવાસસ્થાન સુધી પહોંચી શકે એમ નથી। આથી પ્રસૂતાને ખાટલામાં સુવા
ઉપાડીને કાચા રસ્તે ખેતરોમાંથી મુખ્ય માર્ગ સુધી લાવી એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવામાં આવી હતી અને આ રીતે માતા તથા બાળકને હોસ્પિટલ સુધી 108 મારફતે પહોંચાડવામાં આવ્યા હતા. આજે 26મી જુલાઈએ સમગ્ર દેશમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે જામનગર શહેરમાં પણ તળાવની પાળી સહિત સ્મારક ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હાલાર જિલ્લા માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજાના માર્ગદર્શન પ્રમાણે યોજાયેલા કાર્યક્રમમાં કેટલાક સૈન્ય અધિકારીઓ અને માજી સૈનિકો વગેરે જોડાયા હતા અને વીર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ તકે કેટલાક શહીદોના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ઝૂંપડપટ્ટી પર નજર ફેરવવામાં આવી છે. તાજેતરમાં એસ્ટેટ શાખાએ દિગ્જામ સર્કલ નજીકથી ઝૂંપડાઓ હટાવ્યા પછી રણમલ તળાવ નજીક જે નવો રોડ બનાવવામાં આવનાર છે તે રોડમાં નડતરરૂપ હતા એવા ઝૂંપડાઓને એસ્ટેટ શાખા દ્વારા હટાવવામાં આવ્યા છે. આ અગાઉ એસ્ટેટ શાખાએ ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને આ જગ્યા ખાલી કરવા અંગે સૂચનાઓ આપી હતી. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો.
બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ। જામનગરના રણજીતનગર વિસ્તારમાં એક શખ્સ ટુ વ્હીલર પર ધસી આવ્યો હતો અને 79 વર્ષના લક્ષ્મીબેન નામના મહિલાને ઠોકર મારી સોનાનો ચેન જૂટવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો। આ બનાવે ચકચાર જગાવી છે। ખંભાળિયાના ભાણવડ સલાયા રોડ પરથી એક સ્કૂટરમાં થેલાની અંદર 30 કિલો જેટલું માંસ લઈ જવાતું હતું। તે માંસ ગૌવંશનું હોવાનું ખુલતા ખળભળાટ મચી ગયો છે। પોલીસે મહિલા સહિત 6 ની અટક કરી છે। દ્વારકામાં બદલી પામેલા ચીફ ઓફિસરનો વિદાય સમારોહ અને નવનિયુક્ત ચીફ ઓફિસર અશ્વિન ગઢવીનું સ્વાગત કરવામાં આવ્યું છે। જામનગરના ઠેબા નજીક એક ટેન્કરે બાઇકને હડફેટમાં લેતા અજીતભાઈ બાબુભાઈ અને કિશોરભાઈ કરસનભાઈ વારસાકિયાને ઈજાઓ થઈ છે। જામનગર નજીકના દરેડમાં રહેતા દયારામ મૌર્યની 21 વર્ષની પુત્રી પ્રીતિ ગુમ થઈ હોવાનું પોલીસમાં જાહેર થયું છે। જામનગર તાલુકાના મેડી ગામના અવસરભાઈ પરસોત્તમભાઈ ભાલોડિયા પર દિલીપ જીવરાજભાઈ ગોહિલ નામના શખ્સે પાઇપથી હુમલો કર્યાની ફરિયાદ થઈ છે। ભાણવડ તાલુકાના મોડપરમાં કરસનભાઈ ભીખાભાઈ ચાવડા પર વિશાલ જેઠવા સહિતના 5 શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ થઈ છે। મૂળ દ્વારકા જિલ્લાના પોલીસ વિભાગનો કોન્સ્ટેબલ સાજણ આહિર વડોદરા જિલ્લામાં પોણા 2 કરોડના દારૂના એક પ્રકરણમાં લાંચ મામલે ઝડપાઈ ગયા પછી આ કોન્સ્ટેબલની ધરપકડ થઈ છે। જામનગર કલેક્ટર કચેરીના નાયબ ચૂંટણી અધિકારી એપી ગોહિલની પોરબંદર બદલી થઈ છે। પોરબંદરના વીઆર માકડિયાને ડેપ્યુટી ડીડીઓ તરીકે જામનગર મૂકવામાં આવ્યા છે। જામનગરના સીટીએસડીએમ પ્રશાંત પરમારની દાહોદ બદલી થઈ છે। તેમની જગ્યાએ આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે અદિતિ વાસણીની નિમણૂક થઈ છે। ત્રિભુવનદાસ જમનાદાસ ચંદારાણાના પત્ની કાંતાબેન તે ભરતભાઈ ધવલભાઈ હિતેશ અને મયુરીબેનના માતાનું અવસાન થયું છે। 84 વર્ષના મોંજીભાઈ ગોરધનભાઈ વડગામાં તે વનિતાબેનના પતિ તથા નરેન્દ્રભાઈ સુભાષભાઈ જીતેશભાઈ અને સંજયભાઈના પિતાનું અવસાન થયું છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર। આગામી સમયમાં ડિજિટલ પેમેન્ટ વિનામૂલ્યે નહીં થાય તેવા સંકેતો આપતા રિઝર્વ બેંકના ગવર્નર। આણંદની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીને મળવા બ્રિજ દુર્ઘટનાના પીડિતો પહોંચતા હોબાળો। રંગમતી નદી ઊંડી ઉતારવાના કામ માટે વગર ટેન્ડરે ₹8.50 કરોડથી વધુ રકમનો કોન્ટ્રાક્ટ આપતી મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીએ કામ કર્યા પછી આ જંગી રકમ મંજૂર કરી। તળાવની પાળે પ્રોજેક્ટના સ્થળે પતરાઓ જોખમી રીતે લટકતા હોય જીવલેણ અકસ્માતની શક્યતાઓ। દ્વારકામાં દેહ વ્યાપારના ગુનામાં એક મહિલા અને કિન્નરની ધરપકડથી ચકચાર। આજના સમાચાર પૂર્ણ થયા। ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં। ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો। નમસ્કાર।